આપણું વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે જે મેઇન 3 દેવી છે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, એની પૂજા થતી હોય. એની પૂજા એટલા માટે કરતા હોય કે આવતું વર્ષ આપણું સુખ સમૃદ્ધિ શાંતિમાં જાય, આપણી મનોવાંછિત કામનાઓ પૂરી થાય. હવે કાળી ચૌદસમાં મહાકાલી એ સર્વોપરી શક્તિ કહેવાય છે, એને મહાશક્તિ કહેવાય છે. મહાકાલીનું જે કાળી ચૌદસનો દિવસ છે એ કાળી ચૌદસનો દિવસ મહાકાલીનો એટલા માટે છે કે એની જે તામસી શક્તિઓ જે ઉપર અંતરિક્ષમાંથી નીચે ઉતરે છે ધરતી ઉપર, એ બહુ વધારે પડતી હોય છે. એટલે આ દિવસે મહાકાલી માતાને ખુશ કરવા માટે શું જોઈએ? તો એને મુંડ જોઈએ. તો તંત્રશાસ્ત્રમાં લીંબુને આપણે મુંડ તરીકે ગણીએ છીએ. એ મુંડ એને ચડાવવાનું હોય છે. કાળી ચૌદસના દિવસે અમે લોકો વામ પૂજા કરીએ છીએ. વામ પૂજા કરીએ તો જ આ અંદર ચડાવાય. એટલે આડે દિવસે કોઈ પણ મારી પાસે લીંબુ લઈને આવે કે ચડાવો તો અમે ના પાડીએ. એટલે આ દિવસે ખાલી મહાકાલી માતાને જુદા જુદા સ્વરૂપ આપીએ છીએ અને એ સ્વરૂપની આરાધના કરીને લોકો ભેટ ચડાવીને, લીંબુ ચડાવીને સુખ શાંતિ ને સમૃદ્ધિની કામના કરતા હોય. લોકોની માતા ઈચ્છા પરિપૂર્ણ કરે છે.